ગુજરાતી મેળો ગ્રુપ સાંભળતા સર્વે શ્રોતા મિત્રોનું અને જ્ઞાનજ્યોત ગ્રુપના સર્વે શ્રોતા મિત્રોનું મોડર્ન બર્ડ રાહુલ સથવારા હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજે એક એવા હસ્તી લેખક ને મળવાનું થયું એમના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે, જેનું નામ છે રાઘવજીભાઈ માધડ. તો આપણે આજે રાઘવજીભાઈ માધડ સરને ત્યાં એને કઈ કઈ રીતની સાહિત્ય યાત્રાનો આપણે મુલાકાત લેશું અને એમની પાસેથી એમના શબ્દોમાં આપણે સાંભળશું. તો ચાલો મિત્રો, રાઘવજી માધડ સાહેબની સાથે આપણે વાતચીતના શરૂ કરીએ છીએ. માધડ સાહેબ, ગુજરાતી મેળો ગ્રુપ તરફથી અને જ્ઞાનજ્યોત ગ્રુપના સર્વે શ્રોતા મિત્રોથી અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આ સાથે માધડ સાહેબ, આપને એક નમ્ર વિનંતી કે આપનો આપણા શ્રોતા મિત્રોને આપનો પરિચય આપવા નમ્ર વિનંતી, સર પ્લીઝ. મિત્રો, સાહિત્યકારનો પરિચય એટલે એનું સાહિત્ય, પણ જયારે સ્થૂળ દેહે કોઈ પરિચય માગે તો મારું વતન અમરેલી છે. અમરેલીની બાજુમાં દેવળિયા કરીને ગામ છે, ત્યાં હું ભણ્યો, પછી અમરેલી ભણ્યો અને થોડો સમય શિક્ષક તરીકે મારા વતનમાં નોકરી કરી. ત્યારબાદ ગાંધીનગર શિક્ષણ વિભાગમાં સિલેક્ટ થયો અને છેલ્લા 27 વર્ષથી ગાંધીનગરમાં નિવાસ કરું છું. અને ખાસ કરીને ગ્રામીણ ભૂમિમાંથી આવું છું, એટલે મારું જે સર્જન છે એ મોટે ભાગે ગ્રામીણ ભૂમિ સાથે સંકળાયેલું છે. તળનું જેને કહી શકાય ને, કે તળની ભૂમિ સાથેનો મારો જે નાતો છે, મારો જીવતર એની સાથે જે જોડાયેલું છે, એને લીધે મારું સર્જન એ રીતે જોડાયેલું છે. અરે વાહ. બીજું આ તબક્કે માધડ સાહેબ આપણને પૂછવાનું એ પણ મન થાય છે કે હમણાં તમે કીધું કે હું તો એમ કે શિક્ષક તરીકે મારી કારકિર્દી મેં શરૂ કરેલી અને શિક્ષણ વિભાગમાં જયારે હું આવ્યો, પણ તો પછી આ સાહિત્ય ક્ષેત્રે સર્જન કરવાનું તમને કઈ રીતે સર વિચાર આવ્યો, પ્લીઝ? તમે સરસ મને પ્રશ્ન કર્યો, પણ સાથે સાથે મારા પરિચયની સાથે જોડી દઉં કે શિક્ષક તરીકે લાગ્યો ત્યારે હું માત્ર એસએસસી ને પીટીસી કર્યું, મને શિક્ષક તરીકે લાગી ગયો. પણ પછી મારા મનમાં એમ થયું કે મારે વાંચવું છે, મારે ભણવું છે, મારે આગળ અભ્યાસ કરીને જે આગળ વધવું છે. એટલે મેં કોલેજ, MA, BEd, MEd, PhD આ બધો અભ્યાસ ઘરે બેઠા કર્યો. અને એ અભ્યાસનું જે મારો મુખ્ય વિષય હતો એ ગુજરાતી હતું. એટલે ગુજરાતી પ્રત્યેનો પુષ્કળ લગાવ, એટલે એ લગાવે મને એક દિવસ લખવા તરફ મને પ્રેરણા આપી. લખવા તરફ હું આમ પ્રેરિત કર્યા ને આમ એમ કહું કે હડસેલાયો એમ કે ભાઈ હું પણ કંઈક લખી શકું, અને એ રીતે લખવા તરફ હું વળ્યો. એટલે મારું વાંચન, મારો આજુબાજુનો પરિવેશ અને વધતા નાનપણમાં એટલે બચપણની અંદર જે ગ્રામીણ પરિવેશમાં મેં જોયું ખૂબ. ધારો કે ભવાઈ મેં એટલી જોઈ, એ વખતે ગુજરાતી ફિલ્મોનો જમાનો, ગુજરાતી ફિલ્મો પણ એટલી જોઈ. અને શ્રવણ મને સાંભળવું બહુ ગમે, એટલે જૂના ભજનો એટલા સાંભળ્યા, એટલા લોકગીતો સાંભળ્યા, પછી સારા સારા કલાકારોને સાંભળ્યા. આ બધું જે મારામાં આવ્યું, ઇનકમિંગ જે થયું, એ મને આઉટગોઈંગ રૂપે લખવા માટે મદદગાર થયું. એને મને પ્રેરણા આપી, એને લખવા તરફ પ્રેરાયો. ગ્રામીણ ભૂમિની હમણાં તમે માગડ સાહેબ તમે વાત કરી કે ગ્રામીણ ભૂમિની તમે વાત કરી, તો આ ગ્રામીણ ભૂમિ વિશે તમારે શું માનવું છે, પ્લીઝ સર? ગ્રામીણ ભૂમિ આમ તો ભારતના નહીં, તમામ લોકોના મૂળ ગ્રામીણ હોય છે. અને એ પછી શહેરમાં આવીને એને વસવાટ કર્યો હોય છે. પણ કોઈ પેઢી તરફ જાય તો દરેકના મૂળ ગ્રામીણ હોય છે. પણ ગ્રામીણ જે સંસ્કૃતિ છે, આખી સંસ્કૃતિમાં લોક રિવાજ, એની પરંપરા, એની બોલી, આ બધી જે બાબતો છે, એ બધી બાબતોમાં જે એના કેરેક્ટર, એના જે પાત્રો છે, એ તમને એક એક વાર્તા, એક એક નવલકથા જેવા લાગે. અને બસ તમે એને એવી રીતે નિરખો, એવી રીતે જુઓ, એમાંથી સાર ગ્રહણ કરો અને એ વાતને તમે કથા સાહિત્ય રૂપે તમે મૂકી શકો. એમ એ રીતે આખી આમ લખવા માટેની અને એ તળને હું એવી રીતે જોઉં છું કે આ ગામડાનું જે તળ છે એ સર્જન કર્મ માટે વીરડા સમાન છે, કે તમે એને ઉલેચતા જાઓ ને એક એક નવી નવી સરવાણી એમાંથી આવતી જાય, ફૂટતી જ જાય, ફૂટતી જ જાય, અને નવા નવા નીર જે તમને મળે એ લખવા માટેની તમને પ્રેરણા આપે, લખવા માટેનું તમને પ્રોત્સાહન આપે. શ્રોતા મિત્રોને જણાવવાની રજા લઉં કે આપણી સાથે અત્યારે રાહુલભાઈ સથવારા પણ છે સરની સાથે મુલાકાતમાં. તો રાહુલભાઈને નમ્ર વિનંતી કે આગળની વાત આગળ ચલાવે માધડ સાહેબ સાથે. સર,
સાહિત્યની જ્યારે વાત કરીએ ત્યારે ઘણા સમય પહેલા એટલે કે સુધારક યુગ અને પંડિત યુગ જ્યારે સાહિત્યમાં ગ્રામીણ પરિવેશને વધારે નિરૂપવામાં આવતો નહોતો અને મોટે ભાગે જે ભદ્ર વર્ગ હોય અથવા નગરની વાત વધારે થતી, તો આપે ગ્રામીણ પરિવેશને અન્ય જે સાહિત્યકારો છે એમની જેમ નિરૂપ્યો છે, તો આપના સાહિત્ય સર્જન વિશે પરિચય આપશો મિત્રોને. રાહુલભાઈ, તમે બે જે વાત મૂકીને એ તો કલાકો સુધી એના જવાબમાં આપણે રોકાઈ જાય કે પંડિત યુગ ને સાક્ષર યુગ ને કોના લોકોનું સાહિત્ય લખાતું ને કોણ લખતા ને એ બધો અત્યારે ઇતિહાસને ઉખેડવા જેવો નથી. પણ ગાંધીજી એમ કીધું કે કોશિયો પણ સમજી શકે એવું સાહિત્ય હોવું જોઈએ એમ. એટલે જે 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 મારે આ અભ્યાસ નિમિત્તે જે મારે ભણવાનું બન્યું અને એ દરમિયાન જ્યારે વેકેશન હોય ત્યારે મારું ગામ છે ગાયકવાડી ગામ, એની લાઇબ્રેરી બહુ સમૃદ્ધ અને એ વખતના શિક્ષકો અમને વાર્તાઓ સંભળાવતા અને વાર્તાની ચોપડીઓ આપતા, એટલે આમ રુચિ પહેલેથી જ એમ. અને પછી એટલું બધું વાંચ્યું તો અંદરથી એવો ધક્કો આવ્યો કે હું આવું ન લખી શકું. અને પછી મારી આજુબાજુ જે સ્વચ્છતા પાત્રો હતા જે એ પાત્રોમાંથી મને બધા એવા પાત્રો મળ્યા કે એ પાત્રોની વિશે લખવા માટેનો મેં પ્રયાસ કર્યો. અને મારી પહેલી વાર્તા ચાંદની કરીને મેગેઝિન બહાર પડતું હતું જનસત્તાનું, અને બહુ ફેમસ વાર્તા માટે મને લાગે અમારી પેઢીના જેટલા વાર્તાકારો છે એમાંથી ઉગ્યા અને ઉછર્યા છે. તો એમાં પેલી વાર્તા મોકલાવીને એને પસંદ પડી, એને છાપી અને પછી લખવાનો મુહાવરો આમનામ ચાલ્યો. પણ હજુ તમને રાહુલભાઈ બીજી વાત કરું કે મારી પેલી વાર્તા પ્રગટ થઈ, પછી એક સામયિકે લીધી, એનું એક સંપાદન થયું, સંપાદનમાં મારી વાર્તા લેવાય અને સંપાદનમાં જે વાર્તાનું વિવેચન થયું પછી મને ખબર પડી કે વાર્તામાં તો આટલા તત્વો હોય, વાર્તામાં આવું બધું હોય અને મારી વાર્તામાં આ બધું છે. તો પછી ખબર પડી કે પછી વાર્તા ભણવાનું આવ્યું, એ પછી પણ પેલા તો સહજ આમનામ લખાતું ગયું, એ વંચાતું ગયું, સુધરતું ગયું અને એ ગાડી છે એમના આગળ ને આગળ ચાલતી ગઈ. તો આ સાથે એક બીજો પણ પ્રશ્ન પૂછવાનો મન થાય માધર સાહેબ કે તમે હમણાં વાત કરી કે પાત્રો અને તમારી પ્રથમ વાર્તા, તો આપની પ્રથમ વાર્તા તમે કઈ લખી એ આપણા શ્રોતા મિત્રો એના કયા કયા પાત્રો તમારી સાથે સંવાદમાં ઉતર્યા, પ્લીઝ સર. પ્રથમ વાર્તા 1900 ને મને સાલ નહીં યાદ હોય પણ એ પ્રથમ વાર્તા હા પ્રથમ વાર્તા કાચા કુબા ને કઠણ માનવી. ક્યાં વાત હે, સેલ્યુટ કરતા હું મેં. હા એ વાર્તા પ્રગટ થઈ અને એ વાર્તા જયારે સૌરાષ્ટ્રમાં વાવાઝોડું થયું, પૂર હોનારત થઈ અને એમાં શેત્રુજી નદીના કાંઠે જે રહેતા હતા એ હજારો લોકો બેઘર થયા, ઘણા બધા તણાઈ ગયા અને એ જે અનુભવમાંથી પસાર થયા. કે અનુભવ એવો હતો કે ભાઈ અમે જે મકાનમાં રહેતા હતા એ મકાન કાચા હતા એટલે એને નુકસાન થયું, એમાંથી માંડ અમે બચી શક્યા. અને સવારમાં જયારે અમે જોયું ત્યારે જેના પાકા મકાન હતા એને તો કોઈ પ્રશ્ન જ નહોતો, એને ખબર પણ નહોતી કે વાવાઝોડું થયું હતું, વરસાદ એટલો થયો હતો. તો એ અનુભૂતિમાંથી જે વાર્તા બની કે કાચા કુબાને કઠણ માનવી, કે જે અમે એમાંથી જીવી ગયા અને એક લેખક પણ એમાંથી જીવી ગયો. આ જે તમે વાર્તા સર વાત કરી બહુ સરસ છે અને જેને કહેવાય ને હાર્ટ ટચ તમે વાત કરી. તો આના જે પાત્રો જે છે એ કયા કયા પ્રકારના પાત્રો તમારી સાથે સર સંવાદમાં ઉતરે કે જેથી કરી તમે વાર્તાનું સર્જન કરી શક્યા સર, પ્લીઝ. પાત્રો તો મારો પરિવાર જ પાત્રો હતા, એક પાત્ર તો અહીંયા સામે જ ઉભું છે. તો અહીંયા આ સરે કીધું કે એ જે પાત્ર અને હાર્ટ ટચિંગ ની સ્ટોરીની વાત કરી. સર એક બીજો એક પ્રશ્ન પૂછવાનો એ મન થાય છે કે જયારે તમે વાર્તાનું સર્જન કરવા જયારે બેસો છો ત્યારે એ તમને કયા પ્રકારનું વાર્તા બીજ તમને ક્યાંથી મળે છે સર, પ્લીઝ? વાર્તામાં આમ તો તમારી દ્રષ્ટિ ખુલી હોય અને એ દ્રષ્ટિથી તમે એ વાતને સમજવા માટેનો પ્રયત્ન કરો તો દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રમાં, દરેક વ્યક્તિમાં એક ને એક વાર્તા રહેલી હોય છે. એટલે તમે જયારે કોઈની સાથે વાત કરો, કોઈ અનુભવમાંથી પસાર થાવ ત્યારે તમને એ વાર્તાનું બીજ મળે. ધારો કે હું હમણાં એક કામ પ્રસંગે ગામડે હતો અને એક બેન મને મળ્યા કે ભાઈ તમે કેમ મજામાં છો એમ. એટલે મને બહુ ઓળખાણ નહીં રહી એટલે મેં એને એવું કીધું
કે બેન અમે બધા મજામાં છીએ એમ. અરે વાહ. એટલે એને એકદમ મારી સામે જોયું એ કે ભાઈ ગાંધીનગરમાં હવે ભાભીને બેન કહેતા થઈ ગયા છે. ક્યાં વાત હે, અરે વાહ. આ વાર્તા એમ. વાર્તા કહેવાય, બરોબર. વાર્તા કારણ કે જનરલ અહીંયા ગાંધીનગર આવ્યા પછી ભાભી કેવું એ શબ્દ છૂટી ગયો છે છૂટી ગયો. કે ભાઈ અહીંયા કોઈને ભાભી કેવું આપણને સૌરાષ્ટ્રમાં તો નથી જ ગમતું કોઈને ભાભી કહેવું. એટલે જનરલ આમ એમ કહેતા હોય કે બેન મજામાં આમ જનરલ પણ એ મારા ભાભી થતા હશે એની મને નહોતી ખબર રહી એમ. ખબર રહી, અરે એટલે એને તરત જ કીધું કે ભાઈ ગાંધીનગરમાં હવે બેનને પણ અરે ભાભીને પણ બેન કહેતા. તો આ વાર્તા છે. પછી વાર્તાને તમે કેવી રીતે નિપજાવો એમાં તમે બધું કેવી રીતે ભેળવો એમ. હા, હા. એ બધું હા તમારા કલ્પના તત્વને કેવી રીતે ઉમેરો, એમાં કેવી રીતે પ્રપંચ કરો, એમાં ચોટ કેવી રીતે આવે, એ બધું પછી લેખક ઉપર આધારિત છે. પણ આ વાર્તાનો કાચો મુદ્દો જી. તમને મળ્યો, કાચો માલ તમને મળ્યો. હવે એનો ઘાટ અને ઘડામણ કેવી રીતે કરવી એ વાર્તાકાર ઉપર છે, શિલ્પી ઉપર આધાર છે. શિલ્પી ઉપર આધાર છે. અચ્છા રાહુલભાઈ, હવે માકડ સાહેબને જે કઈ આપણે પૂછવાનું છે એ પ્લીઝ. સર આજકાલ તો ઘણા બધા સાહિત્યનું સર્જન તો તમે કર્યું છે, વાર્તાઓ ઘણી રચી, અને આજકાલ એવા પ્લેટફોર્મ પણ ઉપસ્થિત છે નવોદિત વાર્તાકારો માટે પણ, અને આપ પણ એ પ્લેટફોર્મ સાથે કદાચ જોડાયેલા હશો તો એ મતલબ જેમ કે સ્ટોરી મિરર છે, શોપિઝન છે, તો એ વિશે થોડું કહેશો? યસ. હા, હવે રાહુલભાઈ તમારી વાત સમજાય, પણ મારે સહેજ હજુ થોડુંક આગળ જવું પડશે હાજી, હાજી. કે કયા ગ્રુપ સાથે તમે જોડાયા કે એ બધું. આ ટેકનોલોજીનો યુગ આવ્યો અને આખા જગત ફરી ગયું એમ. પણ હું એવો સદનસીબ છું કે 1991 થી હું કોલમ લખું છું. જી, જી. અને એક સમય એવો હતો કે ફૂલછાપ એટલે સૌરાષ્ટ્રનું જન્મભૂમિ ગ્રુપનું એ છાપું, અને ફૂલછાપની આજે પણ એટલું મોટું નામ છે. જી. તો 1991 થી હું ફૂલછાપમાં કોલમ લખતો આવ્યો છું. ઓહો. 1991 થી કોલમ લખી, ત્યારબાદ હું અમદાવાદ આવ્યો, ગાંધીનગર આવ્યો એટલે સંદેશમાં કોલમ લખી. સંદેશમાં લખ્યા પછી મુંબઈ સમાચારમાં લખી. એટલે આમ એમ કહું મુંબઈ સમાચાર અને હાલ સંદેશની અંદર કોલમ લખું છું. વચ્ચે દિવ્ય ભાસ્કરની અંદર 7 વર્ષ કોલમ લખી. એટલે આમ એમ કહું કે હું 91 થી આ 2019 સુધી હા. કન્ટિન્યુ એક ધારી કોલમ જે તે છાપામાં લખતો આવ્યો છું. એટલે મારું આ મોટું પ્લેટફોર્મ છે કે ભાઈ જેને લીધે મારા લાખો વાચકો પણ છે, અને આજની તારીખમાં હું લખું છું. એ સિવાય 2-4 ગુજરાતી ફિલ્મો કરી, ગુજરાતી ફિલ્મો કરી. એનાથી આગળ કે 1991 થી 1997 સુધી દૂરદર્શનમાં બાલુ બોલે છે કરીને મારી એક સિરિયલ ચાલતી, અને બહુ જોવાય. બહુ 91 થી શરૂ થઈને 97 સુધી. એ પછી ધીરી બાપુડિયા કરીને એક 13 એપિસોડની એક સિરિયલ આપી. એમ વિવિધ પ્લેટફોર્મ એટલે પ્રિન્ટ મીડિયા, જી. પછી દૂરદર્શન, રેડિયો, આ બધા પ્લેટફોર્મ સાથે જોડાતો રહેલો. પણ હવે જે આ ટેકનોલોજીના યુગની અંદર જે નવા પ્લેટફોર્મ આવ્યા, જી સર. તો હું આમ સીધી રીતે કઈ જોડાયો નથી, પણ મારી કોલમની અંદર જે કઈ મેટર આવે અને આપની જેવા મિત્રો આવીને એમ કે ભાઈ આ મેટરને અમે લઈએ અમારા પ્લેટફોર્મ ઉપર, તો હું કોઈને ના પાડતો નથી. અને બધાને એમ કહું છું કે ભાઈ લો, જો મારું સાહિત્ય લોકો સુધી જતું હોય તો મને કઈ પ્રસારણ પામતું હોય તો મને એની સામે કઈ વાંધો નથી. એટલે આમ એવા જે અત્યારે નવા જે આ બધા ગ્રુપ આવી રહ્યા છે, ગ્રુપ્સ આવી રહ્યા છે, એની સાથે જોડાતો રહું છું. હમણાં સર તમે એક બી વાત કરી કે વાતમાં કે દૂરદર્શનમાં તમે બાલુ બોલે છે એવી કઈક સિરિયલ તમારી ચાલતી, તો આ તમે બાલુને કઈ રીતે સર બોલાવતા, એની વિશે 2 મિનિટમાં ટૂંક માહિતી આપી પ્લીઝ. બાલુ કઈ રીતે બોલતો? બાલુ છે એ મુખ્ય કેરેક્ટર હતું, અને એ સ્ટેજ ઉપર આવે અને પછી જે કોઈ સમસ્યા હોય જી, જી. એ સમસ્યાની વાત કરે, અરે વાહ. અને એક પછી એક પાત્ર છે એ એન્ટ્રી કરતા જાય, અને પછી એ સમસ્યાની વાત આવે અને સમસ્યાનું કેવી રીતે સોલ્યુશન થાય એ રીતે 27-28 મિનિટમાં એપિસોડ પૂરો થાય. એટલે બાલુ છે એનું મેઇન કેરેક્ટર હતું, અરે વાહ. અને એના દ્વારા આખી વાત ઉગડતી જાય કે ભાઈ હવે રમોલા આવે છે, એમ રમોલા બોલ રમોલા તારો શું પ્રશ્ન છે? એટલે રમોલા એમ કહે કે ભાઈ ગામડામાં અમારે તો પાણીની કેટલો પ્રશ્ન છે. તો બીજું પાત્ર આવ્યું કે પાણીનો પ્રશ્ન છે, પણ વરસાદ કેટલો વરસે, તમે સાચવો છો કેટલું, ઘેરે છે તમારી પાસે ટાંકા, પાણીના ટાંકા કરો એટલે પ્રશ્ન તમારો હલ. તો આવી રીતે એક સમસ્યાઓ હતો, સામાન્ય સમસ્યા કરી, પણ એક સમસ્યા સમાજને સંદેશો મળતો. હા, બોલે છે મારી હા, એટલે એ સિરિયલ 111 એપિસોડ સુધી ચાલેલી. વંદન સર. હા, અને એ બહુ જોવાય. પછી તો
97 પછી તો એ પ્રસારિત નહીં થઈ, પણ 7 વર્ષ સુધી તો કન્ટિન્યુ પ્રસારિત થઈ. અને જે લોકો મારું નામ સાંભળતા હતા એ બાલુ મને સમજતા હતા કે બાલુ નું જેને કેરેક્ટર કરેલું એ પણ મૂળ અમરેલીના, અત્યારે અમદાવાદ રહે છે, પરવીણ હીરપરા કરીને. પણ અમારો ફેસ મળતો આવે તો ઘણા બધા એમ કે જો બાલુ આવ્યા. તો આ તબક્કે સર એક બીજું પણ પૂછવાનું મન છે. આપને સરસ મજાની એટલી બધી એમ કે સફળતા મળી, આમ તો મારે પૂછી ન શકાય, પણ છતાં એમ કે પૂછી લઉં છું કે એક કહેવત આપણે સાંભળીએ છીએ સર આપે પણ, કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ રહેલો છે. તો આપની સફળતા પાછળ પુષ્પાબેન જે આપના શ્રીમતી જે છે, શ્રોતા મિત્રોને જણાવવાની રજા લઉં કે સરના શ્રીમતી પુષ્પાબેન આપણી સાથે કોન્ફરન્સમાં પણ છે. તો પુષ્પાબેનનો કેટલા અંશે ફાળો છે સર આપની સફળતા બાબત, પ્લીઝ, કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. સર પ્લીઝ પુષ્પાબેન વિશે. હા, એટલે આમ એવું છે કે લાગણીને ફૂટપટ્ટીથી માપી ન શકાય, એટલે એને અંશ સાથે તો નહીં કહી શકાય, પણ સહેજ એનાથી આગળ વાત કરીને પાછી એની વાતને જોડી દઉં કે હું તો ખૂબ લખનારો માણસ. ઘણા બધા મને મિત્રો એમ કે ભાઈ તમે તો 2 હાથે લખો છો, કે છાપામાં કોલમ લખવાની વત્તા દૂરદર્શન સાથે હોય, રેડિયો સાથે હોય, અને વત્તા નોકરીની એટલી જવાબદારી, શિક્ષણનું પણ એટલું મારે લખવાનું. એટલે ખૂબ જ જવાબદારી. એની વચ્ચે મેં ઘણું બધું લખ્યું કે આજ સુધીમાં મારે 34 પુસ્તકો પ્રગટ થયા છે, અનેક એવોર્ડ્સ મળ્યા છે. એટલે વાર્તા, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક, આની ઉપર મેં કામ કર્યું. અને ખાસ કરીને લોક સાહિત્ય ઉપર, લોક સાહિત્યના પણ મારા 8 જેટલા ભાગ પ્રગટ થયાની કથા. એટલે આટલી બધી વ્યસ્તતા, અને એમાં ગાંધીનગરમાં હોવું, એક જવાબદારી સંભાળવાની, અને એની વચ્ચે જયારે લેખન કરવાનું હોય ત્યારે જીવન સાથીનો સાથ ન હોય તો આગળનું સર્જન ક્યારેય શક્ય ન બને. એટલે અમારે રીતસરના 2 પાર્ટ પડી ગયા હતા. એમ પાર્ટ એવી રીતે કે ભાઈ સાહિત્ય અને મારી નોકરીની જવાબદારી મારી, સામાજિક અને ઘરની જવાબદારી એની. એટલે એના સાથ વગર કશું શક્ય ન બને. એનો સાથ હોય તો જ આ બધું સર્જન થઈ શકે. અને આમ પણ એવું છે કે તમે સામાજિક રીતે અને ઘરની રીતે કે સાંસારિક રીતે સુખી હો તો તમે સંતોષપૂર્વક સર્જન કરી શકો. અને સાથે સાથે બીજી એ પણ વાત છે કે જે બહુ દુઃખી હોય એ પણ સારું સર્જન કરી શકે. કે ભાઈ દુઃખને વ્યક્ત કરવાનું જો કોઈ માધ્યમ હોય તો એ શબ્દ છે, સાહિત્ય છે, લેખન છે, પણ એના સહયોગ વગર કશું શક્ય નથી. આ સાથે શ્રોતા મિત્રોને જણાવવાની રજા લઉં કે સરના જે ધર્મપત્ની છે પુષ્પાબેન પણ આપણી સાથે લાઈન ઉપર છે. પુષ્પાબેન, એક પ્રશ્ન આપને પૂછવાનો એ મને મન થાય છે શ્રોતા મિત્રો કે સર જયારે સાહિત્યનું સર્જન કરતા હોય ત્યારે આ તમારી કઈ રીતની તમે લાગણી વ્યક્ત કરો છો? પુષ્પાબેન પ્લીઝ. સાહિત્યનું સર્જન જયારે સાહેબ કરતા હોય ત્યારે આમ એકરૂપ થઈ જતા હોય, એને આજુબાજુ કશતા જ નું ભાન ન હોય, એ એટલા બધા એના પાત્રમાં ઓળઘોળ થઈ જાય. અને ત્યારે એની વાર્તા નીપજે એટલી સરસ. તો એક પ્રશ્ન પુષ્પાબેન એ પૂછ્યો, જયારે સર જયારે સાહિત્ય આઈ મીન કે વાર્તાનું સર્જન કરતા હોય અને એ જયારે પાત્રોની સાથે જયારે સંવાદ જયારે સાધતા હોય તો તમારી સાથે સંવાદ સાધી શકે છે કે નહીં? પુષ્પાબેન પ્લીઝ. અમારે સંવાદ સાધેલો જ હોય, સાધવાનો ન હોય. તો પુષ્પાબેનનો પણ આ તબક્કે શ્રોતા મિત્રો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. સરની માટે સરસ મજાની લાગણી એમને છે અને જયારે સાહિત્યનું સર્જન કરતા હોય ત્યારે એમને પણ સપોર્ટ કરે છે. તો આપણે ફરીવાર પાછા માધડ સાહેબ ઉપર પાછા આવી જઈએ. રાહુલભાઈ પ્લીઝ. સર, તમે એવોર્ડની પણ થોડી વાત કરી કે તમને પણ પુરસ્કાર મળ્યા છે, તો એ વિશે જરા માહિતી આપશો. એવોર્ડ્સમાં મને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે. ખાસ કરીને વાર્તાની જેટલી સ્પર્ધાઓ થઈ 1991 થી આજ સુધી, અને જયારે મેં વાર્તા સ્પર્ધામાં ભાગ લીધો છે ત્યારે કોઈ સ્પર્ધા એવી નથી કે જ્યાં મેં ભાગ લીધો હોય અને મને સારું પારિતોષિક ન મળ્યું હોય. એટલે દરેક વાર્તામાં મને પારિતોષિક મળ્યા છે. એટલે અનેક પ્રકારના પારિતોષિક મળ્યા છે. સાહિત્ય એકેડેમીના પારિતોષિક મળે છે અને ઘણા બધા સન્માન પણ મને મળ્યા છે. સર, આ તકે બીજું પણ એક પ્રશ્ન થયો આપે કે વાર્તાની પણ સ્પર્ધાઓ થતી રહે છે આજકાલ. તો પ્રતિલિપિ કે સ્ટોરી મિરર કે એની પણ એમાં પણ વાર્તા સ્પર્ધાઓ થતી હોય છે, પરંતુ એ સમયે કઈ રીતે વાર્તા સ્પર્ધાઓ થતી હતી થોડા સમય પહેલા, કયા પ્લેટફોર્મ પર, એ વિશે થોડું કહેશો? ત્યારે આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર હતા જ નહીં, એટલે ત્યાં સ્પર્ધા થવાને કારણ નહોતું. પણ પેલા જે સ્પર્ધાઓ થતી ત્યારે હસ્તલિખિત
વાર્તા માગવામાં આવતી અને અલગ કાગળ ઉપર બધું સરનામું હા લેખનના સ્વરૂપમાં. પણ એ લોકો જે સ્પર્ધા કરતા એ વાર્તાને સમજનારા એટલે ઉચ્ચ કોટીના વાર્તાકારો, મોટા ગજાના વાર્તાકારો ને નિર્ણાયકમાં એ રાખતા. બધી વાર્તાઓ વંચાતી, ત્રણેય જેટલા નિર્ણાયકો વારાફરતી બધી વાર્તાઓ વાંચે અને વાંચ્યા પછી એને એમ લાગે કે ભાઈ આ વાર્તા બરાબર છે તો એને નિર્ણય જાહેરાત કરતા. એટલે તંદુરસ્ત સ્પર્ધા થતી અને તંદુરસ્તપણે એનો નિર્ણય થતો. એટલે સ્પર્ધામાં ભાગ લેવાનું પણ ખૂબ ગમતું હતું અને જે નિર્ણયો આવતા એ બધાને સર્વમાન્ય રહેતા. કે એ વાર્તા પછી જયારે પબ્લિશ થાય ત્યારે બધાને ખબર પડે કે ભાઈ આ વાર્તા ઇનામ પાત્ર હતી કે નહીં. એ જયારે વાર્તા જે તે છાપા સામયિકમાં આવે એટલે બધાને ખ્યાલ આવે કે આ વાર્તા બરાબર ઇનામને પાત્ર છે. આ ઉપરાંત સર તમે કયા કયા પ્લેટફોર્મ સાથે તમે જોડાયેલા છો આ વિશે આપણા શ્રોતા મિત્રો જેવા કે સ્ટોરી મિરર છે એ ઉપરાંત તમે કયા કયા પ્લેટફોર્મ પર સર આપ જોડાયેલા છો પ્લીઝ સર? સ્ટોરી મિરર અમારા એક પરિચિત બેન પેલા અગાઉ સંભાળતા હતા અને હા નિમિષાબેન, અને ત્યારે હું દિવ્ય ભાસ્કરમાં મારી ધુમ્મસ કરીને કોલમ ચાલતી હતી અને ખાસ કરીને યુવાનો માટેની યંગસ્ટરની આખી એ કોલમ હતી અને એમાં જે મારી ભાષા હતી એ ગુજલીશ ભાષા હતી. એટલે અડધી ગુજરાતી ને અડધી ઇંગ્લિશ, કે ન્યૂ જનરેશનને વાત કરવી હોય તો મારી દેશી તળપદ ભાષા ન ચાલે. તો એ વખતે ખૂબ જ વંચાતી કે મને એના બહુ મેલ મળતા, એના પ્રશ્નો પણ એટલા આવતા બહુ જ. તો નિમેષાબેને મને પૂછેલું કે સર આ તમારી વાર્તાઓ હું એમાં મૂકું તો મેં કીધું મને કાંઈ વાંધો નથી ને. એટલે ત્યારથી પછી મેં થોડા સમય પહેલા એ જોયું ત્યારે ખબર પડી કે ઘણી બધી વાર્તાઓ એમાં છે અને એક વાર્તા તો મેં જોયેલું કે 13,000 એના રીડર હતા, નીચે નામ હતું એક વાર્તાને મેં ખાલી નજર કર્યું. એટલે સ્ટોરી મિરર અને માતૃભારતી આ બે માં મારી વાર્તાઓ, મારું સાહિત્ય આવતું હોય છે. માતૃભારતીમાં તો આજે જ 14 તારીખ છે એટલે આજે જ મારી એક કુખ કરીને લઘુ નવલનો 10મો હપ્તો આજે પ્રગટ થયો. અને કુખ લઘુ નવલ એવી છે કે એ વિષય ઉપર આજ સુધી લખાયું નથી. સેરોગેટ મધર વિશેની વાત છે કે સેરોગેટ મધર વિશે કથા સાહિત્ય થયું હોય એવું લગભગ મારી જાણમાં નથી એમ. તો એની એ લઘુ નવલ નો 10મો ભાગ હમણાં આજે જ પ્રગટ થયો. એક વાતમાં માધર સર આપને એક મને આપની ગમી વાત કે જ્યારે મેં તમારી પરમિશન લીધી કે ભાઈ આવી રીતે અમે ગુજરાતી મેળોમાં આપણે આપની વાર્તાઓને અમે લઈએ કે કેમ, તો એક શ્રોતા મિત્રોને ખાસ અહીંયા જણાવું કે માધર સાહેબે બહુ સહજતાથી કોઈ પણ જાતની ફોર્માલિટીઝ કર્યા વગર એમને મંજૂરી આપી દીધી અને એમના નિવાસસ્થાને ગાંધીનગર પર મળવાનું એમને આમંત્રણ અમને આપ્યું કે સર તમે મોડનભાઈ આવી શકો છો. તો આ સાથે વાતચીતમાં શ્રોતા મિત્રોને જણાવવાની રજા લો કે હમણાં વાતચીતમાં માધર સાહેબે એવું રજૂઆત કરી કે ભાઈ મને જે કંઈ સાહિત્ય તરફથી અથવા કોઈ પણ સંસ્થા તરફથી મારી વાર્તાઓનો કોઈ પણ પુરસ્કાર મને મળી જાય છે પછી મને કોઈ પણ જાતનો વાંધો નથી. તો આ સંદર્ભે આપણા શ્રોતા મિત્રોને સર તમે ખાસ સંદેશો આપો પ્લીઝ, માય રિક્વેસ્ટ ટુ યુ. જે તે સર્જકો ની ભાઈ વાત કરી કે રોયલ્ટીના કે ભાઈ મને આમાં શું મળે એ બધું કહેતા હોય છે, એ હોય છે અપેક્ષા. અને ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે એનો ગેરઉપયોગ પણ થતો હોય છે, એવું થતું હોય. પણ હું એમ સમજુ છું કોઈ એકે ગેરઉપયોગ કર્યો પણ 99 જણાએ સદઉપયોગ કર્યો તો હું 99 સામે નજર કરું છું. બીજું કે આજ સુધી 1991 થી મારી કોલમ ચાલે છે તો મને જે કાંઈ મળવા પાત્ર એ પુરસ્કાર મળે જ છે. અરે ક્યા વાત હે. હવે પુરસ્કાર મળી જાય, એ કૃતિ પ્રગટ થઈ જાય અને એ પછી સોશિયલ મીડિયામાં જો આવી રીતે પ્રગટ થતી હોય અને તમે બધા એના વાંચતા હો તો મને એમ બસ તમે વાંચો, આનંદ માણો અને મને કાંઈ પ્રતિભાવો, એ મારો પુરસ્કાર. હા, ગમતાનો ગુલાલ કરવાની જ વાત છે. અને બીજી ભાઈ વાત કરી ત્યારે સવારમાં એક મિત્રનો ડોક્ટર મિત્ર હતા બહુ મોટી ઉંમરના, એમનો ફોન હતો સુરતથી. તો એમણે મને એમ કીધું કે સર પેલો અનુભવ મારો એવો છે કે ફરી તમને ફોન કરવાનું મન થશે, બાકી આજ સુધી જ્યાં જ્યાં મેં ફોન કર્યા છે ત્યાં મને સારો રિસ્પોન્સ મળ્યો નથી અને ફરી મને ફોન કરવાની ઈચ્છા થઈ નથી. એટલે મેં એને એમ કીધું કે ભાઈ સારા સર્જક બનવું એ તો એ વ્યક્તિ ઉપર આધારિત છે પણ સારા માણસ તો પેલા બનવું જોઈએ પછી સારા સર્જક હોવાની વાત છે. એટલે તમારી વાણી, વર્તન અને વ્યવહાર જો એક બને અને એ શબ્દમાં આવે તો લોકો સુધી પહોંચે ને લોકોને સ્પર્શે. અંત તરફ આપણે જઈએ છીએ. રાહુલભાઈ, માધર સાહેબને કઈ પણ જાતના પ્રશ્નો ઉપર આગળ વધીએ છીએ આપણે. સર
વાંચક મિત્રો પણ અને લેખક મિત્રો પણ ગુજરાતી મેળામાં ઘણા બધા છે. તો એમને સંદેશો આપવા પહેલા એક મારી ઈચ્છા છે કે લેખક જે અત્યારે ટૂંકી વાર્તાઓ લખી રહ્યા હોય એ યુવાનો છે આજના, અને એ કાલે એક શ્રેષ્ઠ વાર્તાકાર બધા બનવાના છે એવું આપણે કહીએ તો મતલબ એમને આપનો સ્પેશિયલી કોઈ સંદેશ ખાસ લેખન બાબતે. સરસ, તમારો સરસ સવાલ છે. અને ટૂંકી વાર્તા, મેં એક ઇન્ટરવ્યુમાં એમ કીધું ટૂંકી વાર્તા એ મારી પ્રિયતમા છે એમ. એટલે ટૂંકી વાર્તા મને બહુ ગમે છે, અને ટૂંકી વાર્તાના મેં ખૂબ જ કાર્ય શિબિર કર્યા. એટલે ઘણા બધા યુવા મિત્રોને ટ્રેનિંગ આપી અને એમાંથી લખતા થયા. પણ સૌથી પેલો અને અગત્યનો જો મારો સંદેશ નહીં પણ મારી વિનંતી કહું છું એમ કે વાર્તા લખવાની શરૂઆત કરતા પૂર્વે ઓછામાં ઓછી 100 કરતા વધારે એને વાર્તા વાંચવી જોઈએ. જ્યાં સુધી વાર્તા ન વાંચે ત્યાં સુધી વાર્તા લખી શકે નહીં. હા, અને બીજું કે શું લખવું એની કરતા શું ન લખવું એ આવડવું જોઈએ. શું લખવું એની કરતા શું ન લખવું એટલી ખબર પડી જાય ને તો એ સારો વાર્તાકાર બની શકે. એટલે કોઈ પણ નહીં, આજની તારીખમાં એટલું લખ્યા પછી મારું વાંચવું ફરજિયાત છે. એટલે વાંચ્યા વગર ક્યારેય તમે લખી શકો નહીં. એટલે નવોદિત વાર્તાકાર મિત્રોને મારી વિનંતી છે કે આપણી પાસે વાર્તાનો સમૃદ્ધ વારસો છે આપણી પાસે. તો એ વાર્તાઓ વાંચો, અને વાંચ્યા પછી તમને એમ થાય કે હું આવું લખી શકીશ તો લખવી. આપને સર એક તો સાહિત્યનો પણ શોખ છે લખવાનો. આ ઉપરાંત એક છેલ્લો પ્રશ્ન પૂછી લો કે આપને કયા કયા પ્રકારના શોખ છે સર? સાહિત્યનો તો છે જ, તે આપણા શ્રોતા મિત્રો તો જાણ્યું. આ ઉપરાંત સાહિત્ય સિવાય તમે કઈ કઈ પ્રકારના તમારા શોખ તમે વ્યક્ત કરો છો સર, પ્લીઝ? શોખની વાત આવી ત્યારે એક જગ્યાએ મારું વ્યાખ્યાન હતું અને કલા વ્યાખ્યાનનો વિષય હતો. એટલે મેં એવું કીધેલું કે સંસ્કૃતમાં કીધું છે કે કલા વગરનો માણસ એ પૂંછડા વગરનો પશુ છે. એટલે જીવવા માટે કોઈ પણ એક કલાને પાળવી, એને સેવવી અને એમાં જેટલું થાય એટલું મેળવવું એમ. એટલે અત્યારે તો મારું મુખ્ય સર્જન એ મારો શોખ છે. પણ એ સિવાય મને જે તે સમયે ગાવાનો શોખ હતો, જે તે સમયે, એટલે ભૂતકાળ થઈ ગયો. જે તે સમયે મને ચિત્રનો શોખ હતો, એ પણ મારો ભૂતકાળ થઈ ગયો. પણ આજની તારીખમાં મને સાંભળવું બહુ ગમે છે. એટલે મને 9 વાગ્યા પછી હું ઉપર ઝૂલા ઉપર બેઠો અડધો પોણો કલાક, હવે તો આ મોબાઈલમાં બધી સુવિધાઓ આવી ગઈ છે. એટલે યુટ્યુબ ઉપર શમશાદ બેગમ એવા જૂના ગીતો, જૂના ભજનો, જૂના લોકગીતો જે મને ઈચ્છા થાય અડધો પોણો કલાક સાંભળતો હોઉં છું. એ ઝૂલાને અમે વંદન કરીએ છીએ કે સર કે ઝૂલાના સદભાગ્ય કે રાઘવજી માગડ જેવા જે લેખક છે એ એમની ઉપર બેસી અને એ પોતાનું સાહિત્ય સર્જન કરે. ઝૂલાને પણ અમે વંદન આપીએ છીએ સર. અંતમાં છેલ્લો પ્રશ્ન એ પૂછી લો કે આપણા ગુજરાતી મેળાના શ્રોતા મિત્રો 3000 થી ઉપર શ્રોતા મિત્રો છે, આપણા લેખકો મિત્રો છે પણ એમાં જોડાયેલા છે, જ્ઞાનજ્યોત ગ્રુપના આપણા મિત્રો છે. આ બધા મિત્રોને ટૂંકમાં જો તમે સંદેશો સર વહેતો કરવા માંગતા હો તો આ મિત્રોને કંઈક સંદેશો આપો જેથી કરીને એ લોકોને પણ એક પ્રેરણા મળે આપના તરફથી, પ્લીઝ સર. મિત્રો, આમ જોયું તો આ યુગ છે જીવવા જેવો યુગ આવ્યો છે, ટેકનોલોજીના યુગે. પણ આ ટેકનોલોજીની કમાલ અને ધમાલ બેય છે. એટલે કમાલનો કેવી રીતે ઉપયોગ કરવો અને ધમાલમાં અટવાય ન જવું, એ અત્યારે વિવેક ભાન કેળવું અતિ જરૂરી છે. કે હું એમ કહું કે સોફા ઉપર બેઠા હોય અને હજારો કિલોમીટર દૂર ફેસબુકના ફ્રેન્ડને આપણે એની સાથે આપણે ચેટિંગ કરતા હોય અથવા તો એને મેસેજ મોકલતા હોય અને બાજુમાં આપણો સ્નેહીજન પરિવારનો મિત્ર બેઠો હોય અને એની સાથે આપણે વાત પણ ન કરતા હોય તો આ જે અંતર વધ્યું છે. એટલે મારી સૌને વિનંતી છે કે સોશિયલ મીડિયાની જે કમાલ છે ને એની જે ધમાલ છે એ ધમાલમાંથી મુક્ત થઈ અને એની કમાલને માણવાનો જો પ્રયત્ન કરશો તો જિંદગી જીવવા જેવી લાગશે. નહીતર દરેક વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જાવ, દરેક વ્યક્તિ મોબાઈલમાં જ છે અને એ મોબાઈલમાં જ જોડેલું છે. આજુબાજુનું જગત શું છે એની ખબર નથી. તો આજુબાજુના જગતને જાણવાની તમે કાળજી રાખીને મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો, એવી મારી છેલ્લી વાત કરીને મારી વાતને પૂરી કરું છું. જી સર. માધડ સાહેબ, આપણે આપની કમાલ અને ધમાલને પણ અમે વંદન કરીએ છીએ આ તબક્કે. અને ગુજરાતી મેળા ગ્રુપના સર્વે શ્રોતા મિત્રોને, જ્ઞાનજ્યોત ગ્રુપના સર્વે શ્રોતા મિત્રોને તમે આપે જે મુલાકાત આપી અને મિત્રોને પણ અહીંથી જણાવવાની રજા લઉં
કે આજે ગાંધીનગર ખાતે માધડ સાહેબના નિવાસ સ્થાન ઉપર પણ એમની મુલાકાત શુભેચ્છા મુલાકાત શક્ય બન્યું. તો માધડ સાહેબ, તમામ શ્રોતા મિત્રો તરફથી આપનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ રીતે જ્યારે આપની જરૂર પડશે ત્યારે ગુજરાતી મેળો ગ્રુપ આપની પાસે જરૂર આવશે. આપનું માર્ગદર્શન અમને મળતું રહેશે સર. તો આ તબક્કે મોર્ડન ભટ્ટ અને રાહુલ સથવારાને શ્રોતા મિત્રો રજા આપશો. માધડ સાહેબ, આપની પણ અમે રજા લઈએ છીએ. મોર્ડન ભટ્ટ અને રાહુલ સથવારાને અહીં જ રજા આપશો સર. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આવજો આવજો, અને મારો રાજીપો વ્યક્ત કરું. ક્યાં સરે રાજીપો વ્યક્ત કર્યો, અમે પણ સર રાજીપો અમારો વ્યક્ત કરીએ છીએ. અહીં જ મોર્ડન ભટ્ટ અને રાહુલ સથવારા રજા લે છે. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. થેન્ક યુ સર. કેટલી મિનિટ